એક એવી ચટણી કે જે ગરમીઓમાં ઠંડક આપશે, લૂથી કે હીટ સ્ટ્રોકથી બચાવશે, પાચન બેસ્ટ કરશે અને આયરન કે હિમોગ્લોબિન જેવી ખામીઓને દૂર રાખશે, સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટ કરી ફટાફટ નવી શક્તિ આપશે। જે ચટણી બનાવવામાં ન તેલ ઘીની જરૂર છે કે ના પછી ખાંડ કે સાકરની જરૂર છે, તે શાકની ગરજ સારે તેવી છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। તો જેમના માટે 200 થી 250 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે। આ કેરી કેસર છે તો સ્વાદમાં ઓછી ખાટી હોય, જ્યારે રાજાપુરી કેરી થોડી વધારે ખાટી હોય, પણ જો કે તમને જે કેરી મળે તે લઈ શકો છો। બસ તેને પહેલાં ધોઈ લેવાની છે અને પાણી ના રહે તે રીતે સાફ કરી લેવાની છે અને પછી આ રીતે છાલ કાઢી અને તેના આપણે ટુકડા કરી લેવાના છે। આજ હું તમારી સાથે જે ચટણીનો વિડીયો શેર કરીશ ને એ બનાવવામાં પણ સરળ રહેશે અને બીજી કોઈ ઝંઝટ બિલકુલ નહીં રહે। મિનિટોનું કામ છે અને વર્ષભર ખાઈ શકાય છે। ખાસ વાત તો એ છે કે પૂરી હોય, પરાઠા હોય, થેપલા હોય, ઢોકળા હોય કે પછી ક્યારેય પણ શાક ના હોય અને રોટલી કે રોટલા સાથે ખાવી હોય તો પણ આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। તો ગોઠલીનો ભાગ કાઢી અને આ રીતે ટુકડા કરી લીધા છે। હવે આપણે તેને ફટાફટ ક્રશ કરવા માટે ચોપરનો ઉપયોગ કરશું। તમારી પાસે ચોપર ના હોય તો તમે ખમણીની મદદથી ખમણી પણ શકો છો। જો કે તમે મિક્સરની અંદર પણ પલ્સ મોડ ઉપર આ જ પ્રોસેસ તૈયાર કરી શકો છો। બસ આ રીતે થોડી વાર ચલાવશું તો એકદમ નાના નાના ટુકડા તૈયાર થઈ જશે, બહુ વધારે મોટા ટુકડા નહીં રહે। બસ હવે કડાઈમાં લઈ લેવાનો છે અને તેમાં 1/4 ટીસ્પૂન જેટલું નમક મિક્સ કરી દેવાનું છે। અહીંયા જો તમે સેંધા નમકનો ઉપયોગ કરશો તો આ ચટણી ફરાળમાં પણ લઈ શકશો। હવે માત્ર કેરીનો કાચો ટેસ્ટ નીકળે તેના માટે ધીમા ગેસની ફ્લેમ પર શેકવાનું છે। ઘણા બધા લોકો ચટણી બનાવતી વખતે તેલનો કે ઘીનો ઉપયોગ કરે છે, જે માત્ર શાઇનિંગ આપવાનું કામ કરે છે, બટ અહીંયા આપણે હેલ્થ માટે આપણે બનાવતા હોઈએ તો શાઇનિંગ કરતાં બેસ્ટ છે કે હેલ્થનું ધ્યાન રાખીએ, તો તેમના માટે મેં તેલનો ઉપયોગ નથી કર્યો। બસ કેરીનો થોડો કાચો ટેસ્ટ નીકળે પછી મીઠાશ માટે આપણે ગોળ મિક્સ કરવાનો છે। અહીંયા જેટલી કેરી છે તેટલો જ ગોળ લેવાનો છે। કપથી જોઈએ તો 1 કપ છીણ હોય તો 1 કપ જેટલો ગોળ લેવાનો અને ગ્રામથી જોઈએ તો 250 ગ્રામ જેટલી કેરી હોય તો 250 ગ્રામ જેટલો ગોળ લેવાનો। ગોળ પણ જેટલો જૂનો અને કાળો હોય તેટલો વધારે સ્વાસ્થ્યવર્ધક હોય છે, તો એ રીતે ગોળની પસંદગી કરવી। હવે બસ ધીમા ગેસની ફ્લેમ પર પહેલાં સતત ચલાવીને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ચલાવવાનું છે। બસ અહીંયા આપણે એક તારની ચાસણી થાય ત્યાં સુધી તૈયાર કરવાનું છે, જેથી ધીમા ગેસની ફ્લેમ પર કરશું તો ચટણી એકદમ ટેસ્ટી બનશે અને કેરીનો જે ખટાશનો ભાગ છે તે ગોળ સાથે મિક્સ થઈને ખાટી મીઠી ચટણી તૈયાર થશે। બિલીવ મી ગાઈઝ, આ બંને વસ્તુઓના સંમેલનથી આપણી આ જે ચટણી બનશે તે આયરનની ખામીને પૂરી પાડશે, જેથી જે લોકોને હિમોગ્લોબિનની ખામી છે, ડિહાઇડ્રેશન થઈ જાય છે, શરીરમાં થાક લાગે છે, લૂ લાગે છે, ગરમીઓ લાગે છે, તે બધા જમાં ખૂબ કારગર છે। જનરલી આપણે શરબતો તો ઘણા બધા પીધા અને બનાવ્યા પણ આજ મને થયું કે ચલો ચટણી બનાવવામાં આવે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે મેં લગભગ 10 મિનિટ સુધી પકાવ્યું છે, તો આ રીતે તમે જોઈ શકો છો કે હવે બધું સરસ ઠીક થઈ ગયું છે, એકદમ લચક અને ચમક પણ આવી ગઈ છે આપણી ચટણીમાં। તો હવે ચેક કરવાનું છે, એક પ્લેટમાં થોડા 2-3 ડ્રોપ્સ આપણું ચટણીના લેવાના અને પ્લેટને આ રીતે ઊંધી કરવાની। ઊંધી કરવા છતાં પણ જો રેલો નીચે ના આવે અને ચટણી રેરાઈ ના જાય તો સમજવાનું ચટણી રેડી છે, અને જો આ રીતે ના સમજાય તો આપણે તાર બનાવવાનો। આ રીતે એક તાર બને તો સમજવાનું ચટણી તૈયાર છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને નીચે લઈ લેશું। જો કે આ ચટણીને આ જ રીતે ખાઈ શકો છો। બાળકો માટે બનાવતા હોય તો બાળકો માટે આ જ રીતે તમારે રાખવાની, પણ જો કે તમને થોડી તીખાશ પસંદ હોય તો અહીંયા હું થોડું લાલ મરચું પાવડર મિક્સ કરું છું, 1 નાની ચમચી જેટલું। એ તમે તીખાશ કેટલી જોઈએ છે તેના ઉપર આધારિત રહેશે, અને બાળકો માટે હોય તો ચટણી વગર તૈયાર કરી શકાય, બંને થોડું થોડું કરવું હોય તો પણ કરી શકાય। બસ મિક્સ કરી અને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે જ્યાં સુધી આ ચટણી પૂરી ના થાય ત્યાં સુધી ખાઈ શકો છો।
મારું મરચું કશ્મીરી લાલ મરચું હતું તો કલર એકદમ લાલ ચટક આવ્યો છે જો. અને કેટલી રસકસતી અને જ્યુસી આપણી ચટણી તૈયાર થઈ છે. બિલીવ મી ગાઈઝ, આ ચટણી તમે કોઈ પણ સાથે ખાશો શાકની ગરજ સારશે એટલી ટેસ્ટી બની છે. જો કે 1 વર્ષ સુધી તમારે ચટણીને સારી રાખવી હોય તો આ વાતાવરણ અત્યારે અચાનક બદલે છે અને ગરમીઓનો પ્રકોપ વધારે છે, તો જો ફ્રીઝમાં રાખશો તો વધારે સમય સુધી સારી રહેશે. આઈ હોપ કે તમને મારી આ રસકસતી ચટણી બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હશે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.